નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ક્લેપિરોન સમીકરણ વિશે વાત કરવાની છે. મિત્રો, ક્લેપિરોન સમીકરણ બહુ જ આઈએમપી સમીકરણ છે અને પરીક્ષાની અંદર આ પ્રશ્ન વારે ઘડીએ પૂછાતો હોય છે. સમીકરણમાં સામાન્ય જ છે, તમે સમજી લેશો એટલે ઓટોમેટિક તમને યાદ રહી જશે. જોઈએ આપણે કે જ્યારે અચળ તાપમાને અને દબાણે, અચળ તાપમાન અને દબાણ બરાબર એ બંને અચળ કરી દીધું છે, કોન્સ્ટન્ટ કરી નાખ્યું છે. ધારો કે એક પદાર્થના બે ફેઝ એ અને બી એકબીજા સાથે સંતુલનમાં છે. આપણે સામાન્ય રીતે પાણીનું ઉદાહરણ લઈએ અને પાણીની બે ફેઝની વાત કરીએ તો લિક્વિડની હોય અને બીજી ફેઝ વરાળની હોય. બરાબર, પાણીને જ્યારે ગરમ કરતા હોય એ વખતની વાત કરીએ તો હવે આ વખતે આપણે ટેમ્પરેચર અને દબાણ, એનું પ્રેશર બંને કોન્સ્ટન્ટ રાખેલું છે. તો આ વખતે શું છે કે અચળ તાપમાન અને દબાણે જો એક મોલ પદાર્થ એક ફેઝ એમાંથી બીજા ફેઝ બીમાં ફેરવાય ત્યારે, એટલે કે લિક્વિડમાંથી પ્રવાહીમાંથી વરાળમાં ફેરવાય ત્યારે પણ કેટલો પદાર્થ લીધો છે અહીંયા? 1 મોલ. ત્યારે ફક્ત કદના ફેરફારથી થતા કાર્ય સિવાય કોઈ કાર્ય થતું નથી. તમે મિત્રો સમજી શકો છો કે જ્યારે પ્રવાહી છે, લિક્વિડ છે, ત્યારે એનું કદ જે પાત્રમાં આપણે રાખ્યું હોય એ પાત્ર જેટલું હોય, પરંતુ જ્યારે એને ગરમ કરો છો એમાંથી વરાળ બને છે, બાષ્પ બને છે, ત્યારે શું થવાનું કે એનું કદ આપણે જે પાત્રમાં પ્રવાહી મૂકેલું છે એનાથી વધી જવાનું. એટલે કે કદના ફેરફારથી થતા કાર્ય સિવાય બીજું કોઈ કાર્ય અહીંયા જોવા મળતું નથી. મતલબ કે કદની અંદર જ ફેરફાર જોવા મળે છે, બીજા કોઈ ફેરફાર જોવા મળતો નથી. એટલે આપણે ડેલ્ટા G0, કારણ કે ગિબ્સ મુક્ત એનર્જી છે એ તો આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે એ તો કેટલી હોય, ઇઝ ઇક્વલ ટુ 0 જ થાય, શોષાતી અને ઉત્પન્ન થતી. પછી પ્રેશર અહીંયા આપણે કોન્સ્ટન્ટ રાખ્યું છે એટલે એનો તફાવત પણ 0 આવવાનો. પછી તાપમાન જ કોન્સ્ટન્ટ રાખ્યું છે તો એનો તફાવત પણ 0 આવવાનો. એટલે ડેલ્ટા G, ડીપી અને ડીટી આ ત્રણે 0 થવાના. બરાબર. હવે ડેલ્ટા G બરાબર મતલબ ગિબ્સ ફ્રી એનર્જી છે એનો કોઈ તફાવત નથી. હવે આ બે ફેઝની વાત કરી લઈએ કે ફેઝ 2ની ગિબ્સ ફ્રી એનર્જી માઇનસ ફ્રી એનર્જી કોની છે? ફેઝ એની, એટલે કે આપણે જે લિક્વિડ છે એની. બરાબર. આ બેનો તફાવત બરાબર કેટલો છે? 0. હવે જ્યારે આ માઇનસ જી એ આ બાજુ આવી જાય તો એ પ્લસ થઈ જાય. બરાબર. એટલે જી એ બરાબર જીબી કહેવાય, એટલે સમીકરણ 1 કહેવાય. એમાં અહીં આપણે બતાવેલું છે, જુઓ કે જે બરાબર ફેઝ એની મુક્ત શક્તિ અને બી બરાબર ફેઝ બીની, એટલે અહીંયા પ્રવાહીની મુક્ત શક્તિ કહેવાય અને અહીંયા વરાળની મુક્ત શક્તિ. હવે આપણે શું કરીશું, એને થોડુંક આગળ લઈ જઈએ કે જે તાપમાન ટી હતું અને દબાણ પી હતું એમાં થોડોક આપણે વધારો કરીએ છીએ. એટલે કે ધારો કે પ્રણાલીનું તાપમાન ટીમાંથી ટી પ્લસ ડેલ્ટા ટી થાય છે. સમજો કે આપણે 40 ડિગ્રી તાપમાન, પાણી લગભગ 100 ડિગ્રી ગરમ થતું હોય તો ચલો આપણે 100 ડિગ્રી સુધી ગરમ કરતા હતા. બરાબર. તો એ વખતે બધું પ્રવાહીમાંથી વરાળ થતી હતી. પરંતુ આપણે ટેમ્પરેચરમાં થોડોક વધારો કરીએ. કેટલો? 101 ડિગ્રી કરીએ એટલે ટી પ્લસ ડેલ્ટા ટી કેટલું વધાર્યું? 1 ડિગ્રી આપણે તાપમાન વધાર્યું એટલે ટી કેટલા હતા? 100 વત્તા 1. બરાબર. એટલે ટી પ્લસ ડેલ્ટા ટી થાય છે. આથી દબાણ પણ કેટલું? દબાણ પણ સાથે વધવાનું. એટલે પીના બદલે શું થશે? પી પ્લસ ડીપી, દબાણ પણ વધશે. બરાબર. એટલે આ બધી પરિસ્થિતિમાં ફેઝ એની મુક્ત શક્તિ એમાં પણ થોડો વધારો થવાનો, તો જીએ પ્લસ ડીજીએ લખાય. બરાબર. એ જ રીતે ફેઝ બીની વાત કરીએ તો એની શક્તિમાં પણ થોડો વધારો થવાનો છે, એટલે જીબી પ્લસ ડીજીપી. આ ડી એ શું દર્શાવે છે? એટલે થોડોક આંશિક ફેરફાર, અતિ અલ્પ ફેરફાર દર્શાવે છે. બરાબર. દરેકના આગળ તાપમાન અને દબાણમાં અતિ અલ્પ ફેરફાર કરવામાં આવશે તો પણ પ્રણાલીમાં સંતુલન રહેશે. સમજો કે તમે તાપમાન વધાર્યું, દબાણ વધાર્યું, તો સાથે સાથે એની ફ્રી એનર્જી પણ વધી, બંનેની ફેઝ એ અને ફેઝ બીની, તો સંતુલન તો સરખું જ રહ્યું. મતલબ ટૂંકમાં કહીએ તો. બરાબર. હવે આપણે જો સંતુલન કમ્પ્લીટ રહેતું હોય સંતુલનમાં આખું પ્રક્રિયાની, તો આ સમીકરણ આપણે જોવાનું કે જીબી માઇનસ જી બરાબર, અહીંયા સમીકરણ એક આપેલું છે કે જીએ બરાબર જીબી, તો એની કિંમત આપણે મૂકી દીધી કે જીએ વત્તા ડીજીએ બરાબર જીબી વત્તા ડીજીબી, સમીકરણ 2. બરાબર. હવે જીએ બરાબર જીબી એટલે બંને બાજુથી જીએ ઉડી જાય. આપણે સમીકરણની વાત કરીએ, સમીકરણ 1માં જીએ બરાબર જીબી, અહીંયા તમે જીએ લખી દો ને અહીંયા પણ જીએ લખી દો, જે જીએ બંને બાજુથી ઉડે તો આ બાજુ વધીશું ડીજીએ બરાબર ડીજીબી. એટલે જે અતિ અલ્પ ફેરફાર થાય છે એનો જ ફક્ત અહીંયા સરખાવવામાં આવેલું છે. ફેઝ પરિવર્તન દરમિયાન કદના ફેરફારથી આગળ જોઈએ. હવે
ફેઝ પરિવર્તન દરમિયાન કદના ફેરફારથી થતા કાર્ય સિવાય અન્ય કાર્ય થતું નથી. એટલે અહીંયા ફક્ત કદ જ બદલાય છે એનું, એના સિવાય બીજું કોઈ કાર્ય જોવા મળતું નથી. આથી આ સંજોગોમાં થતા અતિ અલ્પ ફેરફાર માટે નીચેનું સમીકરણ વાપરી શકાય. હવે એ સમીકરણ અહીંયા આ રીતે છે. આ સમીકરણ આપણે લગભગ અગાઉના ધોરણોમાં ભણીને આવ્યા છીએ. આ સમીકરણ કદને અને એન્ટ્રોપીને લગતું સમીકરણ છે. આ તો ડીજી બરાબર એટલે ગિબ્સ ફ્રી એનર્જી ક્યારે કેટલી હોય એને સંલગ્ન અહીંયા સમીકરણ આપેલું છે કે VdP, જો V એટલે વોલ્યુમ ને P એટલે પ્રેશર, બરાબર, માઇનસ SdT. S એટલે એન્ટ્રોપી છે અને DT એટલે તાપમાન છે. આગળ જોઈએ. આથી ફેઝ A અને B માટે સમીકરણ 4 નીચે મુજબ લખી શકાય. બરાબર, સમીકરણ 4 આપણે જે વાત કરી હતી હાલ જે આપણે જોઈ રહ્યું સમીકરણ, બરાબર, એ માટે લખીએ એ જ રીતે B માટે લખીએ. તો એ માટે આ રીતે લખે છે J બરાબર VAdP માઇનસ SADT. એ રીતે સમીકરણ B ફેઝ B માટે આ રીતે લખી શકીશું. DJB બરાબર VVdP માઇનસ SBdP. S એટલે એન્ટ્રોપી છે, V એ વોલ્યુમ છે, P પ્રેશર છે અને આ શું છે? ગ્રિપ્સ એનર્જી. અહીંયા બધું આપેલું જ છે. અહીંયા તમે જુઓ કે VA બરાબર ફેઝ એનું ગ્રામ અણુ કદ, VB બરાબર ફેઝ બીનું ગ્રામ અણુ કદ, SA બરાબર ફેઝ એની મોલર એન્ટ્રોપી અને SB બરાબર ફેઝ બીની મોલર એન્ટ્રોપી. સમીકરણને આપણે શું કરવાનું છે? આગળનું સમીકરણ હતું ને સમીકરણ 3, અહીંયા સમીકરણ 3 આપેલું છે. એ કિંમતો અહીંયા સરખાવવાની થશે ટૂંકમાં. એટલે આપણે આ સમીકરણને સરખાવી દઈએ. VAdP માઇનસ SAdP બરાબર VBdP માઇનસ SBdP. હવે ડીટી વાળા પદ એક બાજુ ને ડીપી વાળા પદ એક બાજુ કરીએ તો સમજો કે આ બાજુ આપણે ડીપી વાળા પદ કરીએ તો અહીંયા VAdP માઇનસ આ બાજુથી લાવીએ VB તો આ બાજુ પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. એટલે VBdP બરાબર, હવે આ બાજુ SBdT માઇનસ જ છે. હવે આ માઇનસ SADT છે આ બાજુ જાય એટલે પ્લસ થઈ જાય એટલે પ્લસ SADT. હવે આમાંથી કોમન શું નીકળે એવું છે તો ડીપી તમે કોમન કાઢી લો એટલે અહીંયા શું વધ્યું? VA માઇનસ VB બરાબર. આમાંથી શું કોમન નીકળ્યું છે તો ડીટી. પ્લસ કોણ છે એને પહેલાં લખીએ તો SA પ્લસ છે એટલે SA માઇનસ, કારણ કે માઇનસ છે એટલે માઇનસ SB. આ સમીકરણ આવ્યું. હવે શું કરીશું આપણે આગળ? ડીપી અને ડીટી, જો આ બાજુ આ ડીપી છે બરાબર અને આ ડીટીને આપણે ડીપીના ભાગાકારમાં લાવીએ છીએ એટલે આ ગુણાકારમાં છે. ડીટી અને SA માઇનસ SB એકબીજાના ગુણાકારમાં છે. આ બાજુ આવે એટલે ભાગાકારમાં થઈ જશે અને આ બંને ગુણાકારમાં છે. VA માઇનસ VB ગુણ્યા ડીપી. હવે આ પદ આપણે આ બાજુ લઈએ એટલે આના નીચે આવશે એટલે આ રીતે પદ બનશે ડીપી ભાગ્યા ડીટી બરાબર SA માઇનસ SB ભાગ્યા VA માઇનસ VB. હવે એન્ટ્રોપીનો તફાવત થઈ ગયો ટૂંકમાં. ફેઝ A એન્ટ્રોપી, ફેઝ B એન્ટ્રોપી એટલે ડેલ્ટા S લખાય એના માટે. અને નીચે શેનો તફાવત છે? કદનો તફાવત છે. VA માઇનસ VB એટલે ફેઝ Aનું કદ, ફેઝ Bનું કદ તો ડેલ્ટા V એના માટે થઈ ગયું. હવે એક સમીકરણ હતું કે સંતુલન સમયે ડેલ્ટા S બરાબર ડેલ્ટા H/T. H એટલે એન્થાલ્પી છે બરાબર, એન્થાલ્પી ફેરફાર, અને T એટલે તાપમાન છે. T તાપમાન એ ફેઝ પરિવર્તન દરમિયાન ઉષ્મા ફેરફાર એટલે એન્થાલ્પી ફેરફાર બરાબર. એટલે ડેલ્ટા H/T આ સમીકરણ એક આગળના ધોરણોની અંદર આવે છે યાર. એટલે એ કિંમત આપણે આમાં મૂકી દઈએ તો dP/dt બરાબર શું થશે? ડેલ્ટા H ભાગ્યા T ડેલ્ટા V. અને આ સમીકરણને શું કહેવાય? ક્લેપિરોન-ક્લેસિયસ સમીકરણ બરાબર. ક્લેપિરોન સમીકરણ ટૂંકમાં કહેવાય. એટલે આ સમીકરણ આટલો સુધી આપણે લખવાનું થાય. ફક્ત અહીંયા શું કરવાનું છે? ગિબ્સ ફ્રી એનર્જી જે આપેલી છે એની જ સરખાવવાની છે અને એક સૂત્ર યાદ રાખવાનું છે. કયું? તો DG બરાબર VdP માઇનસ SDT. આ સૂત્ર તમે યાદ રાખશો એટલે આના પર આખું આ સમીકરણ છે આપણે સામાન્ય રીતે તારવી શકીએ છીએ. અહીંયા લખી સમીકરણ 8 એક ક્લેપિરોન સમીકરણ તરીકે ઓળખાય છે. આનો ઉપયોગ ખાસ પૂછાય છે એટલે તમે યાદ રાખજો. ઘન પ્રવાહી સંતુલન અને પ્રવાહી બાષ્પ સંતુલન માટે જ ઉપયોગ. બે જ સંતુલન છે, ઘન પ્રવાહી અને પ્રવાહી બાષ્પ બરાબર. અને અહીંયા આની આપેલી છે L બરાબર મોલર ઉષ્મા એટલે ડેલ્ટા H/T બરાબર L/T કર્યું છે L, એટલે એની જરૂર નથી આપણે ટૂંકમાં. ખાલી જરૂર છે નહીં છે ડેલ્ટા Sની કિંમત અહીંયા મૂકી દે ડેલ્ટા H/T એ મૂકી દેશો એટલે આ સમીકરણ આપણને છેલ્લે મળી જશે બરાબર. એટલે આ જે સમીકરણ આપણું આવ્યું dP/dt બરાબર ડેલ્ટા H/T ડેલ્ટા V, આ સમીકરણ એ સમીકરણ આપણું શું કહેવાય? ક્લેપિરોન સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આજે ક્લેપિરોન સમીકરણ આટલું સુધી રાખવાનું. 2 થી 3 વખત વિડીયો જોઈ લેવાનો. એક વખત ચોપડાની અંદર આપણે આ સમીકરણને તારવી દેવાનું એટલે ઓટોમેટિકલી તમને યાદ રહી જશે. થેન્ક યુ.